આજની મારી વાર્તા ભૂરું શિયાળ। કોઈ એક જંગલ હતો। એ જંગલમાં એક શિયાળ રહેતું હતું। તે એક દિવસ ખૂબ જ ભૂખી થઈ એટલે એ નજીકના ગામમાં ખોરાકની શોધમાં જાય છે। શિયાળને કૂતરાવાનું ટોળું પાછળ પડ્યું। શિયાળ આમ તેમ દોડવા લાગ્યું। શિયાળ ડરનું માર્યું એક ધોબીના ઘરમાં જાય છે અને ગળીના ટાંકામાં જઈને સંતાઈ જાય છે। થોડી વાર પછી શિયાળ બહાર આવ્યું। એ ભૂરા જનાવર જેવું દેખાવા લાગ્યું। આપણે આ ભગાડતા હતા। એ શિયાળ નથી એમ માનીને કૂતરાઓ ચાલ્યા ગયા। પોતાના ભૂરા થયેલ શરીરને લઈને ભૂરું શિયાળ જંગલમાં પાછું ફર્યું। જંગલના વાઘ, સિંહ અને બીજા પ્રાણીઓ ગભરાઈને જુદી જુદી દિશાઓમાં ભાગવા લાગ્યા। તેમને ડરેલા જોઈને ભૂરું શિયાળ બોલ્યું, તમે મારાથી કેમ દૂર ભાગો છો? તમારે ડરવાની જરૂર નથી। હું ઈશ્વરનું આગવું સર્જન છું। જંગલમાં પ્રાણીઓ માટે કોઈ શાસક નથી, તેથી તેમણે તમારા રાજા તરીકે મને મોકલ્યું છે અને તમારા ઉપર રાજ કરવાનું કહ્યું છે। મારું નામ તેમણે ખુદ બ્રહ્મ રાખ્યું છે। હવે તમે સલામતથી જીવી શકશો। હું તમારું રક્ષણ કરીશ। જંગલના બધા પ્રાણીઓ ભૂરા શિયાળને તેમના રાજા તરીકે સ્વીકારી લીધો। નવા રાજાએ સિંહને મંત્રી અને વાઘને મેનેજર અને વરુને દરવાન બનાવ્યો। એક દિવસ દરબાર ભરીને બેઠું હતું। આજની મારી વાર્તા વૃદ્ધન માનવ। એક દયાળુ નામનો માણસ હતો। તે પોતાના નામ મુજબ જ ખૂબ જ દયાળુ। તે એક ગામમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો। તે ખૂબ જ ગરીબ હતો। તે મોટા ભાગે ભૂખ્યો પણ રહેતો હતો। દયાળુની પત્નીએ કહ્યું કે જંગલમાં કંઈક ખાવાનું લઈ આવો। તે જંગલમાં એ જંગલમાં ગયો। જંગલમાં તેને એક કૂવામાં વાઘ, વાંદરા, સાપ અને સોનીને જોયા। તેને ત્રણેય પ્રાણીઓને કૂવામાંથી બહાર કાઢ્યા। ભાગે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર। તમારા ઉપકાર હું કાયમ માટે યાદ રાખીશ। વાંદરા અને સાપે પણ એ જ રીતે વચન આપ્યો અને માણસને બહાર કાઢવા બાબતે ચેતવ્યો, પણ ઉદાર દયાળુએ સોનીને બહાર કાઢ્યા। આજની મારી વાર્તા સુબુદ્ધિ અને દુર્બુદ્ધિ નામના એક નગરમાં સુબુદ્ધિ નામના બે મિત્રો રહેતા હતા। તે બંને વ્યાપારીના પુત્રો હતા। એકવાર તે બંને ધન કમાવા ઈરાદાથી લાંબી મુસાફરીએ નીકળ્યા। સુબુદ્ધિના નસીબે એક યારી આપી 1000 સોનાનો મોહારો ઘડો મળ્યો। તે પછી તરત ઘરે જવાનું નક્કી કર્યું। સુબુદ્ધિને ઘરે જવાથી પહેલાં સોચ્યું, આપણે સરખા ભાગે વેચી લઈએ, પછી ઘરે જઈએ। દુર્બુદ્ધિના મનમાં થયું કે ના